જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? તો આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા. તો બ્રેડ પકોડા માટે આપણે મસાલો બનાવેલો તૈયાર છે, કારણ કે આપણે સેન્ડવિચ બનાવ્યા એના સાથે આપણે એટલો મસાલો વધ્યો એટલે આપણે થોડો બ્રેડ પકોડા પણ પ્રોગ્રામ કરી નાખ્યો સાથે. તો આપણે છે ને આ ફરતી કિનારી કાઢવાની છે. આ કિનારી જાડી રહીને આપણે કાઢી નાખશું, તેથી આપણું પકોડું મસ્ત બને, એકદમ ઓછા અને ઓઇલ તેલવાળા બહુ ના થાય, ઓઇલથી રહે. તો આપણે કિનારી બધી કિનારીને આપણે કાઢી લઈએ. તો આવી રીતે આપણે ચાકુની મદદથી આપણે કિનારી કાઢી લઈએ. થોડી થોડી બ્રેડ તૂટતી પણ જાય. સરી કા કરવાની છે ને એટલે થોડી થોડી બ્રેડ તૂટશે. કઈ વાંધો નહીં, આપણે એડજસ્ટ કરી લઈશું. તો આવી રીતે આપણે બધા પકોડા ભરી લઈએ. તો આવી રીતે આપણે બ્રેડમાં મસાલો ભરી અને બીજી બ્રેડ માથે રાખીને સરસ મજાનું આપણે આવી રીતે વજન દઈ અને આપણે કટિંગ કરી લઈશું. તો આપણે પકોડાના આકારના આપણે બની ગયા છે સરસ મજાના. આવી રીતે બધા જ આપણે પકોડાનો મસાલો ભરી લઈએ, થાળી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણા પકોડા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તારવા માટે લોટ બનાવી લઈએ. તો આપણે છે ને ચણાનો લોટ લીધો છે અને લોટને સરસ રીતે આપણે સારી લઈએ. લોટ સારવાથી આપણે લોટમાં ગોટનો ન રહે, સરસ મજામાં થઈ જાય તૈયાર. અને આપણે પકોડાનો લોટ એકદમ આછો રાખવાનો છે, એટલે આપણે જાજુ લોટની જરૂર નહીં પડે. તો આવી ગયા છે કંદોય, સાઈડમાં દિયો, બધાને હવા હવા દિયો. તો આપણે એટલો લોટ લીધો છે, હવે આપણે એમાં પાણી નાખી અને લોટ બનાવી લઈએ. આસો થઈ જાય. આસો જ કરવાનો હોય, આસો થઈ જાય નહીં. પકોડા બનાવવાનો. હલો મિત્રો, પકોડા બનાવવા. તેલમાં બુડાડો સોટી છે. આગળ આગળ આમ કંદોઈને શીખાડવું ના પડે. પોહા તૂટી ગયું. હેરખું પર બે આંગળ આખા 4 આંગળા રાખવા જોઈએ, તૂટી જ જાય. તો થોડુંક નુકસાની થઈ ગઈ છે પકોડામાં. આવડતું કાંઈ નથી લોગા. એક પકોડું તૂટી પડ્યું છે અને જરાક ફેરવી નાખી આને પણ બોલાટી મરવી દઈ. નવી રેસીપી છે તૂટા ફૂટા પકોડા. આ શું થઈ ગયું? તૂટા ફૂટા પકોડા. પકોડાની અણહાડનું પકોડું ન રહ્યું. તો મિત્રો
પકોડા બગડી આવી રીતે ગયા. બધા પકોડા આપણે તારી લઈએ સરસ મજાના. પછી આવી ગરમા ગરમ રીતનાની આખા તારજો. ખોટા નહીં તારવાના. પછી આપણે ગરમા ગરમ પકોડાની યારું, આજે યારુમાં પકોડા, મારા નાસ્તામાં પકોડા બનાવે. તો જોઈ શકો છો મિત્રો, આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા જમવા. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. અને આ મારા મમ્મીએ કોતરીને રાખી લીધું છે હાથી.